એટલા જૂનામાં જૂનું ગ્રુપ છે ને, તાળીઓના ગગડાટથી બધા આવશે અને ખૂબ કલાકારોને એણે મદદ કરી છે. તો આજનો પણ એમણે સરસ મજાનું અહીંયા જાહેરાત કરી કે મેલબર્નની અંદર જ તે મા ભગવતી ઉમિયા માનું મંદિર, થોડાક સમય પહેલાં જ અમેરિકાની અંદર કાર્યક્રમ હતો. તો સાહેબ ઉમિયા મંદિરના માટે જ મને આનંદ એ વાતનો છે કે જે અંદરના વિચારો હોય એવી રીતે સામાવાળાની અંદર કંઈક દેખાય ને. આપણી વ્યવસ્થા બદલે છે. ભારતમાંથી તમે અહીંયા આવો, ઓસ્ટ્રેલિયા, એ વ્યવસ્થા બદલે છે. અહીંની પદ્ધતિ પ્રમાણે ગરમ કપડાં પહેરો, અહીંની પદ્ધતિ પ્રમાણે અહીંના મકાનમાં રહ્યો, એ વ્યવસ્થા ફરે છે. પણ તમારું ભારતીયપણાનું ગુજરાતીપણાની ધાતુ નથી બદલી ને, એ અમને મોટા મોટી મજા છે સર. આપણી વ્યવસ્થા બદલે, આપણે નથી બદલવાનું એ રીતે. અંગ્રેજીને બહુ પ્રેમ, મને અંગ્રેજી બહુ આવડે પણ હું અહીં બોલું નહીં. હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું, તમને ન સમજાય. આગળ જો આપણા એમપી અહીંયા આવ્યા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મંચ ઉપર આવ્યા ને સન્માન કર્યું. એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો, પણ મેં એની સામે અંગ્રેજી બોલ્યું. મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે, હું અંગ્રેજી બોલ્યો એનો સમજીએ કે બોલો. અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું, મને કે માયાભાઈ મુંબઈ જાઓ છો તો હિન્દી બોલજો, જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા, ન્યાલી ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ, ગાડીમાં બેહીને કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે. આંકવો આવે ન્યાલી વાળી લેવાના હે. એટલા સુધી તો વાંધો નહોતો. પાછો હું થોડુંક એટલું બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે. તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. મેં કીધું હંસતા ક્યું હે, દાંત ક્યું કાઢતા હે, हमको मूर्ख समझते हैं. मैंने क्या गुजराती बोलो, હું ભાવનગર નો સૌ. હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો. મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી, હૃદયથી. હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે. મગજમાં નહીં રાખવાના. મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં. પરિવાર હોય, પતિ પત્ની હોય, મિત્રો હોય. સાહેબ આ કાર્યક્રમ, હું હકીકત તમને, મારે હસાવવા જ છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ, મને એ મનોરંજન કરો, મને કોઈ વાંધો નથી. પણ આ ડાયરા છે ને સાહેબ, આ કાર્યક્રમો છે ને, ડાયરા છે, કથા છે, ભજન છે, એ આપણો ભૂતકાળ યાદ દેવડાવે, આપણો પરિચય કરાવે છે. આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે. પરિસ્થિતિ એવી છે, એક સમય એવો હતો, આપણે નાના હતા, આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ન કરાય એટલે થાય જ નહીં, પછી મરી જાય તોય. પછી સમય એવો આવ્યો કે કાંઈક કહો કે આમ ન કરાય તો આમાં પ્રશ્નો થવા મળ્યા, કેમ ન કરાય. બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું. પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય, નકોસામાં આંગળી આવી જાય બેટા. અને વર્તમાન પરિસ્થિતિ એવી છે, સાંભળી લેજો, કે જે કયો એ એમ કે તમે કરો, અમારથી નહીં થાય. ત્યાં સુધી કલ્ચર વયું ગયું છે. પછી અહીંયા હોય તોય ભલે, ત્યાં હોય તોય ભલે, વાતાવરણ બધે હરખું જ હોય. એની વચ્ચે મારે તમારે જીવવાનું છે. ત્રીજી વાત, તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. તમારી પાસે ખૂબ સંપત્તિ હોય, ખૂબ સુખ હોય, પણ સાચું સુખ તમારું સંતાન, તમારો પરિવાર. રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને, એ ભલે પછી £5 જ કમાય, $5 જ કમાય, પણ માવતરને ઓડકાર આવી જાય, એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ, બીજી વાત નથી. આ
એટલે હું કહું છું જેની સાથે બેસો હૃદયથી બેસો, દિલથી બેસો, પાર્ટનર કરો દિલથી, મિત્ર કરો દિલથી, મગજથી નહીં. પતિ પત્ની રહ્યો તો દિલથી. વાત વાતમાં વહેમ પડે, કોને અરે વાત કરતા હતા ને કોણ હતું, લગ્ન જ ન કરાય. બસ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ. જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે. પણ કહેવાય ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બે એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે. આ પરિસ્થિતિ છે. એટલે હૃદયથી બેસો, દિલથી બેસો. શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે, કાન છે, જીભ છે, મગજ છે, આ બધું સાલુમાં વયું જાય. જીવતા હોય ને તો વયું જાય. ઘણા ટોકર લાગી જાય પછી નથી કીધું નથી ઓળખતા દાદા કોણ આવ્યું નથી ખબર, નથી ખબર. જે ઠેઠ અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ, હૃદય. હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે. તો જે અંત સુધી આપણા શ્વાસની સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામણ. નહીતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ, બહુ ભણ્યો, બહુ ડિગ્રીમાંથી ડિગ્રી, 35 વર્ષ ભણ્યો બોલો. પછી ઈસરોમાં, નાસામાં, આમાં બધામાં અણુ, પરમાણુ, રાસાયણિક, આકાશ યાત્રા, જળ યાત્રા, ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો. આકાશમાં મળ્યો ઉડવા, યાન મળ્યો બનાવવા, રોકેટ મળ્યો બનાવવા, ચંદ્ર ઉપર જઈ આવ્યો. અને પછી પાવરનો પાર ન રહ્યો. પછી એને મોટિવેશન કહે ને એમાં જાય એટલે પ્રવચનો આપે. શું કામ ડાયરામાં સમય બગાડો છો, શું કામ ભગવાનની કથામાં 9 દિવસ સમય બગાડો છો, ભગવાન જેવું કાંઈ છે નહીં. હવે આવું બોલીએ ને અમે તો અમારો ટુકડો કાઢીને કોક મૂકી દે. માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી, માફી મગાવો. આ બોલ્યો તો હું જ. આ બોલે છે કોણ? પ્રોફેસર. એને કીધું કે આવું કઈ છે જ નહીં, ખોટા તમે સમય ન બગાડો. ભગવાનને ચૂક મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે, સારા પ્રયોગ કરી શકે. એને બદલે મને ના પાડવા મળ્યો, આની મેમરી ઉડાડી નાખવા દે. સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો, ડાયા થાય એવા દાખલા નથી. એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી. ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણે મેમરી ઉડી જઈને ઉભે રોડે સીડ્યો, ચીજી ચીજી પોપ પોપ. એ કે ભાઈ ઉભા રહ્યો, ચીજી પોપ પોપ. રોડે દોડે હો. ભગવાન કે કરી લે સાળો, લે કઈ. કોઈ મને પૂછે, અમે 20 તારીખે જ કીર્તિભાઈ ને બધા ભગુડાની અંદર સાહેબ 1,30,000 માણસે તો ખાલી પ્રસાદ લીધો. પ્રોગ્રામમાં 2 લાખ જેટલું માણસ હતું સાહેબ. માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ. તો આ કોણ પૂરું પાડે છે? ભગવાન એટલે શું? ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, તમારી પવિત્ર બુદ્ધિ થાય. 5 હારા મિત્રો મળી જાય સંજયભાઈ, 2 એવા મિત્રો મળી જાય. અરે હગા હારા મળે, નગર હગા મળે હોઈ ગયા. હું તો જાહેરમાં કહું છું સાહેબ, જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા. વેવાય તો નહીં જ નહીં. મીંઢાને કોઈ દી કીર્તિભાઈ ભાઈબંધ ન કરાય. એના પાડોશમાં ન રહેવાય. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાજો. સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે હામો પ્રોગ્રામમાં જાવ છું, નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે. ઓલાનું ચાલુમાં સટકી ગયું. ઉભે રોડે કોક કે ઉભા તે રહો, એ પ્રોફેસર નીચી. ભગવાનને ચૂક લે કરી લે હાલ. પછી ભગવાનને ચૂક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર. એને હામાં મળ્યા, એ ઉભો ને નીચે ઉભું એવું.
અરે કે ઊભો રે, તારું નામ શું? નથી ખબર. કોનો દીકરો તું? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારા ભાઈનું નામ? નથી ખબર. તું શું હતો? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ. હવે બહેનોને એમ થશે કે માયાભાઈ આ હસવાની વાત કરી. આ હસવાની વાત નથી. આ વાત ઈ છે, મગજમાં હોત તો નીકળી ગયું હોત, હૃદયમાં હોય નહીં ભગવાને ન કાઢી શકે. મારો કહેવાનો સુર ઈ છે, જે હૃદયમાં બેસી જાય, જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. નહીંતર એક જમાઈનો લગ્ન પછી 15મા દિવસે ફોન આવ્યો. લગ્ન પછી 15મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ 15 દી થયેલા. 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હવે તો સાસુ ને મોમ કહે ને મમ્મી કહે. કા બધા જો તમને ચોખવટ કરું બાપ, દીકરીના માવતરને ભગવાન ઘોડે રાખજો, ભગવાન ઘોડે માનજો. કારણ કે એને દીકરી નથી આપી, એનો કાળજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ. એ વાત 100% નહીં, પણ મમ્મી નો કહેવાય. હા, કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા. હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને, તેરે મેરે હોઠો, બહુ સરસ ગીત છે, લગ્ન ગીત છે. હકીકત કહું તમને, ભલે દાંત આવે, લગ્ન ગીત છે. પહેલા ફેરાનું, પ્રથમ ફેરાનું ગીત છે. પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મીતવા. આપણે જીવશું ત્યાં સુધી બે હામાં હામાં મીઠું મીઠું બોલશું. અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે, આ ફેરો ચાલુ થયો, આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. કેવું ગીત છે આજો? મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં. આ તો આપણે ઘરના બેઠા તમને જ કહું છું. એક ભાઈ મને કહે ને હસતા હસતા, મને કે માયાભાઈ આપણે 4 ફેરા છે ને. મેં કીધું હા. તો મને કે 3 ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ. મેં કીધું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ, તારો જે ધર્મ હશે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે. અર્થ, તું જે ઘરની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે, એમાંય તું આગળ. અને કામ, એમાંય તું આગળ. સાહેબ આ ઇતિહાસો છે. આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને, એ પત્ની મોક્ષના દ્વારમાં મોર આગળ થઈ જાય છે સાહેબ. ચોથા ફેરામાં એ આગળ હોય છે. બાકી તો અમુક ની ઘીરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય. પાણી થઈ ભક્તાણીઓ એ ભીતરમાં પાછી ભાઈ. ના મેં જોયું છે, હું મજાક નથી કરતો. એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય, ભાઈ પાણી લાવે તો પાછા બેન શું કે તમારા ભાઈમાં માયાભાઈ બુદ્ધિ જ નહીં. કાં તો વળી ઓલો ઉભો હું કે હાચું 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 હાચું. તમારો ભાઈ તો એકદમ ભગત, તમારો ભાઈ હાવ ભગત છે. બોલો ભગત કહીને પાછા ભાઈને પૂછે કાં હાચું 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 હાચું. માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો. પૂછો તો ઓલો કે હાચું હાચું. હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું. જેને 2 વ્હીલના પૈડા હરખા રાખવાની, બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ, એ જ પ્રવાસ કરી શકે. નાના મોટા પૈડા ન ચાલે. આખો આધાર આ દેશની શક્તિ પાસે છે. આ નરું સત્ય છે. જેના ખોરડે માં મહાન, એ મહાન હોય તો જ સાહેબ 5 મહેમાનને ઘરે લઈ જવાય ને. હે નકર ઘરે લઈ જવાય? એક ભાઈની ઘરે અડધી રાતે મહેમાન ગયો. મહેમાન નહીં, જોવું પાછું કારે જાવું. એ અડધી રાતે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો. હવે ઓલો લંગોટિયો ભાઈબંધ આવડો 10 વાર એની ઘરે ઝપટ કરી આવેલો. દરવાજો ખોલ્યો, જોયું, પણ આ બિચારો ભગત. એટલે આવીને બેસાડ્યો, પાણી પાયું. એટલે વિવેક તો કરવો પડે. રાતના 12 વાગેલા. એટલે ગરધણીને શું થયું, જમીને જ આવ્યો હોય ને, કે 12 વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય.
એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી કીધું ને ઢીલો પડ્યો. ગરજણી કે 12 વાગ્યા હજી બાકી? એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચ્યુઅલી. એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું, બહારનું શું કામ જમવું જોવે. હવે એના પત્ની સૂઈ ગયેલા, હવે એને જગાડાય. કોક ને જગાડ્યા, જાગો સૂતા જાગો રે મારે સંપુ ભાઈ ના વોવ. જગાડ્યા. શું છે? મહેમાન આવ્યા. અત્યારે મહેમાનને ભાન ન હોય? ઓલો સાંભળે હો, પાછો મહેમાન સાંભળે એમ. આ ગુપ્ત મીટિંગ નહોતી. અરે કે પણ ઓલો અંદર બેઠો તો ક્યાં મારો પપ્પો છે? અત્યારે આવવાનું, અત્યારે જમવાનું બાકી હોય? બધું સવારે નાસ્તા સાથે. અરે કે પણ મારી આબરૂ, હવે તમારી આબરૂની મને બધી ખબર છે. સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે. ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે. પછી ખબર પડી લોનું લઈશ મારો રોયો. હા, એટલું નહીં, પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અને અત્યારે મોટી મોટી વાતો કરો, મિત્ર આવ્યો એટલે મારે જમાડવા. અરે કે પણ ઓલો સાંભળે તો શું છે? પછી તો મગજ જાય ને ભાઈ. બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો? તો બોલે એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા. તે રડતા રડતા બોલ્યા, કોઈ દી ને પહેલી વાર તમારે હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. બોલો કે મેં તો એક જ મારી.